નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કાલનો જે ટોપિક છે એ ટોપિકમાં ભણતા જે બાકી રહી ગયું હતું કે વચ્ચે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે એની આજે કમ્પ્લીટ ચર્ચા કરી લઈશું. કીધું કે બે સમાંતર વિદ્યુત ભાર છે Q1 અને Q2 અને બંને વિદ્યુત ભાર v વેગથી ઉપર તરફની દિશામાં જાય છે. તો તમને ક્વેશ્ચનમાં એવું કીધું છે કે અહીંયા Q1 વડે જે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એના કારણે Q2 ઉપર કેટલું બળ લાગશે એ શોધવાનું છે. તો પહેલા તો આપણે વાત કરીએ કે આ Q1 જે છે એ અહીંયા પોતે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે અને Q2 ઉપર એના ઉપર કઈક બળ લગાડશે. તો પહેલું કામ કરીએ કે Q1 વડે લાગતું ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેં આગળ તમને સમજાવ્યું હતું, ફરીથી રિપીટ નથી કરતો. B1 is equal to μ0/4 pi V1 is equal to μ0/4 pi Q1V ડિવાઈડ બાય આર સ્ક્વેર. તમને ખબર છે કે આ સમીકરણ જે છે મેં આઈડીએલ ની જગ્યાએ લખેલું છે. આ જે સમીકરણ છે કોની જગ્યાએ લખેલું છે? આઈડીએલ ની જગ્યાએ સમીકરણ લેવામાં આવેલું છે. તો બેઝિકલી B1 મળી ગયું. હવે મારે શોધવાનું છે કઈ વસ્તુ? બળ. તો બળનું સૂત્ર તમને યાદ છે QVB. બળનું સમીકરણ જે છે QVB, પણ કોના ઉપર બળ લાગે? Q2 ઉપર. તો વિદ્યુતભાર કોનો લઈશું? Q2 નો. અને વેગ તો બંનેના સરખા જ છે, પણ ચુંબકીય ક્ષેત્ર કોનું લઈશું? પહેલાનો. તો Q2V into B1. તો જે સામે લાગશે. હવે તમે એમ કહેશો કે સર આની દિશા કઈ રીતે શોધવાની? તો તમે જો કે વેગ જે છે ઉપર જતી દિશામાં, ક્લિયર. અને ચુંબકીય ક્ષેત્ર જે છે એના કારણે કઈ દિશામાં આવશે? તો એ ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે દર્શાવી શકીએ. એટલે માની લો કે એને y અક્ષ કહી દો અને y અક્ષ ઉપર તમે સામેની બાજુ ગણતરી કરો છો એટલે તમારું ચુંબકીય ક્ષેત્ર પેલા તાર વડે ગણો. પેલો તાર જે છે અહીંયાથી આમ ઉપર, અહીંયાથી અંદર ગણશું એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં જશે. એટલે આપણે ક્રોસ કરીને અંદર કરતી. તો માની લો કે ઋણ z અક્ષ અને ઉપર છે y અક્ષ. તો ઋણ z અક્ષ અને y અક્ષ માટે તમે ગણતરી કરશો તો એનું જે ચુંબકીય ક્ષેત્રથી બળ ઉત્પન્ન થશે એ બળ તમારું આવશે F ઇનસાઇડ, મતલબ કે Q2 ની બાજુ ખેંચશે. બરાબર. તો અહીંયા આપણે એવું કહી શકાય કે જે Q1 અને Q2 વિદ્યુતભાર એકબીજાને સામે એકબીજાની તરફ ખેંચતા હશે એવું આપણે જોઈ શકીએ છીએ. ચલો તો હવે આપણે વાત કરી લઈએ કે બળ જે છે કેટલું મળે. તો બળની ચર્ચા કરીએ કે F ઇનસાઇડ એટલે અંદરની બાજુ Q2V into B1. તો μ0/4 pi Q1 Q2 into V નો વર્ગ છેદમાં R સ્ક્વેર. તો યાદ રાખજો કે જ્યારે ગતિમાન વિદ્યુતભાર હશે બંને, તો બંને વિદ્યુતભારના કારણે જો બળ લાગશે તો કેટલું આવશે? તો μ0/4 pi Q1 Q2 V સ્ક્વેર બાય R2. પણ ધારો કે બંનેના વેગ અલગ છે. તો બંનેના વેગ અલગ હોય તો આ V સ્ક્વેર ની જગ્યાએ આપણે V1 into V2 ના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. V1 into V2 ના સ્વરૂપમાં. ઓકે, એના પછી નેક્સ્ટ પોઈન્ટ પર આપણે જઈએ. હવે પ્રવાહધારિત તારના કારણે ચુંબકીય બળ. પ્રવાહધારિત તાર છે એના કારણે ચુંબકીય બળ. તો આકૃતિમાં તમે એક હું સિમ્પલ નાના રિજિયન થી બતાવું છું. માની લો કે આ એક ચુંબકીય ક્ષેત્રનો પટ્ટો છે અને આ પટ્ટાની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે એને હું ક્રોસ કરીને સર્કલ કરું છું. તો આનો મતલબ એવું થાય કે જેટલું પણ ચુંબકીય ક્ષેત્ર છે બધું જ અંદર જતી દિશામાં છે. જેટલું પણ ચુંબકીય ક્ષેત્ર છે એ બધું જ અંદર જતી દિશામાં છે. અને એની અંદર મેં એક પ્રવાહધારિત તાર મૂકેલો છે. પ્રવાહધારિત તાર જે છે કંઈક આ રીતે આપેલો છે સીધો, અથવા તો એને રબ કરીને હું ફરીથી આકૃતિ સમજાઈ દઉં. આ રીતે પ્રવાહધારિત તાર બાજુમાં આપણે દર્શાવી દઈએ ચુંબકીય ક્ષેત્રના પટ્ટાની અંદર જ. બરાબર. હવે પ્રવાહ જે તમારો વહે છે એ ઉપર તરફની દિશામાં છે. તમારે શોધવાનું છે કઈ વસ્તુ? તો બળ F. તો બળ F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B. સમીકરણ યાદ રાખજો. બળ F નું સમીકરણ IL ક્રોસ B. તો ઇન શોર્ટ તમે એમ કહેશો કે આની દિશા શોધવી છે. તો દિશા શોધવા માટે જમણા હાથના હથેળીનો, મતલબ કે હથેળીના નિયમ, ડાબા હાથની હથેળીના નિયમ વડે એને શોધી શકાય છે. તો બેઝિકલી તમે ફ્લેમિંગનો થંબ રૂલ્સ વાપરો તો પણ ચાલશે અને હથેળીનો નિયમ વાપરો તો પણ ચાલશે. તો બેઝિકલી અહીંયા તમે જો કે પ્રવાહ જે છે ઉપર જતી દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે. એટલે ઉપર જતી દિશાને ધારો કે તમે જે કેપ કહી દો છો અને ચુંબકીય ક્ષેત્ર અંદર એટલે કે -k કેપ કહી દો છો. તો ડોટ પ્રોડક્ટ કરો તો અહીંયા એવું લખી શકાય કે જે કેપ -k કેપ, ડોટ નહીં સોરી ક્રોસ પ્રોડક્ટ, જે કેપ માઇનસ કે કેપ. તો જે ક્રોસ કે કરશો એટલે શું થશે? -i કેપ. બરાબર. એટલે કે આખું જે આગળ માઇનસ લઈ લો, જે ક્રોસ કે એટલે કે i કેપ. એટલે જવાબ આવશે તમારો i કેપ ની. એટલે જે બળ લાગશે, બળ એ કઈ દિશામાં લાગતું હશે? ઋણ x દિશાની અંદર. કઈ? ઋણ x દિશામાં. એટલે આપણે જે બળ છે એને મારે અહીંયા દર્શાવવું હોય તો આ દિશામાં એનું બળ લાગશે.
ધારો કે હું ચુંબકીય ક્ષેત્રની દિશા ક્રોસ વડે છે એની જગ્યાએ ડોટ વડે દર્શાવી દઉં તો એ બળ તમને કઈ દિશામાં લાગશે? તો એ બળ તમને લાગશે ધન એક્સ દિશાની અંદર, આ બાજુ લાગશે. આ બાજુ ઋણ એક્સ છે ને આ બાજુ ધન એક્સ છે. તો આ રીતે દિશા દર્શાવી શકાય છે. ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ. હવે અહીંયા જો બે પ્રવાહધારિત તાર એકબીજાને સમાંતરે છે. પ્રવાહધારિત તાર છે બંને એકબીજાને સમાંતરે છે અને ચોક્કસ અંતરે ગોઠવેલા છે. તો એ બંને તાર પર કેટલું બળ લાગતું હશે, મતલબ જે અનંત લંબાઈનો તાર છે એ અનંત લંબાઈના તાર વડે સૂક્ષ્મ તાર છે એના ઉપર કેટલું બળ લાગે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો જો અહીંયા આકૃતિમાં કે આ પહેલો તાર જે છે અનંત લંબાઈનો છે, બીજો તાર જે છે એ સૂક્ષ્મ લંબાઈનો છે. તો અનંત લંબાઈના તાર વડે સૂક્ષ્મ લંબાઈના તાર ઉપર આપણે બળ શોધવા માટે પહેલી વસ્તુ શું જોઈએ? ચુંબકીય ક્ષેત્ર. ચલો તો આ જે ટુકડો છે એના માટે ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. તો મેં તમને આગળ કીધું કે જ્યારે અનંત લંબાઈનો તાર હોય એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I1/2πr. ધારો કે સેમી ઇન્ફાઇનાઇટ વાયર છે, અર્ધ અનંત તાર છે, તો શું થાય? μ0I1/4πr. અને એના કરતા પણ તમને એવું કીધું છે કે ધારો કે જે તાર છે એ પરિમિત લંબાઈનો છે, તો એના માટે સૂત્ર આપણે શોધ્યું હતું μ0I/4πr cos θ1 + cos θ2. આ બધી જ ચર્ચા આપણે ઓલરેડી આગળ કરી ચૂક્યા છીએ, એના વિશે હું ફરીથી તમને સમજાવવાનો નથી. નેક્સ્ટ આપણે વાત કરીએ કે ચુંબકીય ક્ષેત્રની આપણે ચર્ચા કરીએ છીએ. તો ચુંબકીય ક્ષેત્ર માટે તો μ0I1/2πr મળ્યું. બળ શોધીએ તો બળ માટે મેં હમણાં જ કીધું તો IL × B. તો આપણી પાસે BIL માં કિંમત મૂકો તો B ની કિંમત B1, બીજા તારમાં પ્રવાહ I2 અને એની લંબાઈ છે L. કારણ કે તમારે યાદ રાખવાનું કે જેના ઉપર બળ લાગે છે એક તો એની લંબાઈ લેવાની અને બીજું કે એમાંથી કેટલો પ્રવાહ વહે છે, એ બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની. જેના ઉપર બળની ચર્ચા કરો છો એ તાર માટે એક તો લંબાઈ નોંધો અને બીજું કે એમાંથી કેટલો પ્રવાહ વહે છે એ નોંધો. ચલો આપણે ગણતરી કરશું તો B1 ની કિંમત μ0I1/2πr અને I2 × L. તો આખું સમીકરણ તમે બળનું લખશો તો μ0I1I2L/2πr, μ0I1I2L/2πr. તો આ તમારું જે સમીકરણ મળશે તો બે સમાંતર તાર માટે તમને સમીકરણ મળશે. ધારો કે તમને એવું કીધું છે કે બંને તાર અનંત લંબાઈના છે, બંને તાર અનંત લંબાઈના છે અને બંને અનંત લંબાઈના તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો એકમ લંબાઈ દીઠ માટે બળ તમે લખશો ને તો આ લંબાઈ છેદમાં જતી રહેશે. જે લંબાઈ છે અહીંયા હું તમને વ્યવસ્થિત દર્શાવી દઉં. જે લંબાઈ L છે એ ક્યાં જશે? છેદમાં જશે. ચલો એ છેદમાં જશે તો સૂત્ર શું થશે? Fm/L = બાકીનો ભાગ. તો બાકીનો ભાગ છે μ0I1I2/2πr. આ તમારો જવાબ. પણ આ સમીકરણ ત્યારે જ તમે વાપરી શકો છો કે જ્યારે બંને તાર સમાંતર અનંત લંબાઈના છે અને એકમ લંબાઈ દીઠ બળ કીધું હોય તો. બીજી વસ્તુ કે હવે તમે એમ કહેશો કે સર આમાં બળ કઈ દિશામાં લાગશે? તો સિમ્પલ વસ્તુ કહું કે I2 વડે જે બળ લાગશે એ આ બાજુ ખેંચશે, મતલબ કે F2 બળ જે છે આ દિશામાં આવશે અને આ F1 બળ છે આ દિશામાં આવશે. ક્લિયર? તો F1 વડે અને F2 વડે જે બળ છે પરસ્પર સામસામે છે, સામસામે એટલે એકબીજાને આકર્ષે છે, એટલે મતલબ કે બે વચ્ચેનું અંતર ઘટશે. જ્યારે વિરુદ્ધ દિશામાં બળ કઈ રીતે લાગશે? કે જ્યારે એકમાંથી પ્રવાહ ઉપર જાય છે અને બીજામાંથી પ્રવાહ નીચે આવે છે. આમ ઉપર અને બીજામાંથી પ્રવાહ નીચે આવશે એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ હશે. પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ હશે તો આ પરિસ્થિતિ મુજબ વિરુદ્ધ દિશાના પ્રવાહ માટે જે બળ લાગશે એ બળ હંમેશા કેવું હશે? અપાકર્ષી બળ હશે. તો યાદ રાખજો કે એક જ દિશામાં પ્રવાહ વહે તો બળ આકર્ષી અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે તો બળ અપાકર્ષી. હવે આ જ કોન્સેપ્ટને હું તમને એ રીતે સમજાવવા માંગુ છું કે ધારો કે એક છે ને સ્પ્રિંગનું ગૂંચળું છે, એ ગૂંચળું ખુલ્લું છે. હવે ખુલ્લા ગૂંચળામાંથી હું પ્રવાહ પસાર કરીશ તો શું થાય? તો તમે જો એક આંટો અહીંયાથી આમ, બીજો આંટો અહીંયાથી આમ, તો આમાંથી જ આ દિશામાં પ્રવાહ જાય, અહીંયાથી બી આ દિશામાં પ્રવાહ જાય. તો એક જ દિશામાં પ્રવાહ જાય તો આ બંને વચ્ચે શું થશે? આકર્ષણ થાય. તો એ સ્પ્રિંગ જે છે ખેંચાશે. તો યાદ રાખજો કે જ્યારે પણ તમે કોઈ સ્પ્રિંગની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, જ્યારે કોઈ સ્પ્રિંગની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો એ સ્પ્રિંગ જે છે એ ખેંચાયેલી લાગશે. ક્લિયર? તો આ ઘટનામાં યાદ રાખજો કે સ્પ્રિંગને તમારે એક જ દિશામાં પ્રવાહ વહે છે અને એક જ દિશામાં પ્રવાહ વહેવાના કારણે આકર્ષી બળ લાગે એટલે કે સ્પ્રિંગ ખેંચાશે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે
નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. અત્યાર સુધી આપણે નિયમિત તારની વાત કરતા હતો કે સીધો તાર હશે એ રીતે, પણ ધારો કે ચુંબકીય ક્ષેત્રમાં તમને કોઈ અનિયમિત આકારનો તાર આપે તો શું કરવાનું? તો એના માટેનો જે કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો. આના રિલેટેડ ક્વેશ્ચન તમને નીટમાં પૂછાય છે. તો અનિયમિત આકારના તાર માટે લાગતું બળ F is equal to IL cross B. તો તમારા મગજમાં એક પ્રશ્ન હશે કે સર આપણે લંબાઈ કઈ રીતે માપશું? આમાં તો લંબાઈ તો ખબર જ ના પડે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ અનિયમિત આકારનો તાર છે તો એનો પહેલો છેડો અને બીજો છેડો એ બે વચ્ચેનું અંતર નોંધવામાં આવે છે. કેટલું અંતર લેવામાં આવે છે? પહેલો છેડો અને બીજા છેડાનું. તો અહીંયા એમ કહી શકાય કે બે છેડા વચ્ચેનું અંતર L, કે જે તમારો તાર છે એના બે અંત્ય બિંદુ વચ્ચેનું અંતર. ધારો કે હું એમ કહું છું કે આ રીતે આમ છે અનિયમિત આકારની રચના, તો એ રચના માટે તમારે કેટલું અંતર ગણવાનું? તો આ છેડાથી લઈને આ છેડા સુધીનું. તો આ તમારું પરિણામી અંતર થશે. તો વિદ્યાર્થી મિત્રો હું એક બેઝિકલી તમને ક્વેશ્ચન પૂછું છું. ધારો કે તમે રિંગ છે એને રિંગને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો, રિંગ છે રિંગને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો તો બળ કેટલું થશે? અરે વાહ ભાઈ વાહ, હજુ તો કીધું એ પહેલા જ જવાબ આવી ગયો. સરસ. કેટલો જવાબ આવશે? 0. કેમ? કારણ કે રિંગનો પહેલો છેડો અને બીજો છેડો એકબીજા સાથે જોડાયેલા છે. રિંગનો પહેલો છેડો અને બીજો છેડો એકબીજા સાથે જોડાયેલા છે, તો એ બંને વચ્ચેનું અંતર 0 થાય. અને જો બે વચ્ચેનું અંતર તમે અહીંયા જોઈ શકો છો કે 0 છે, તો સમીકરણ પ્રમાણે F is equal to બિલ. યાદ શું રાખવાનું? F is equal to બિલ. બિલ ની અંદર L 0 થઈ ગયો તો તમારું બળ પણ 0 થઈ જશે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે નેક્સ્ટ પોઈન્ટ ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે એક સમાંતર પટ્ટી અને બીજો એક તાર છે. એક સમાંતર તાર અને એક પટ્ટી એ બંને એકબીજાથી ચોક્કસ અંતરે છે તો કેટલું બળ લાગશે? આ બધી વસ્તુ તમારા માટે નવી છે, ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ વસ્તુ તમને કે જોવા મળશે નહીં. તો અહીંયા તમે જો કે એક પટ્ટી છે અને એક પ્રવાહધારિત તાર છે. બંને એકબીજાથી r જેટલા અંતરે છે. પહેલો છેડો જે ગણો તો એ કેટલા અંતરે આપેલો છે? r. જ્યારે બીજો છેડો તમે ગણશો તો ટોટલ અંતર જે અહીંયાથી થશે, અહીંયાથી આ અંતર તે આવશે r વત્તા b. કેટલું અંતર આવશે? r પ્લસ b. ચલો તો હવે આના માટે તમે બળ શોધશો તો કઈ રીતે શોધી શકાય? તમે ડાયરેક્ટ તો નહીં શોધી શકો, કારણ કે આખા ભાગ માટે કેટલું તમને ચુંબકીય ક્ષેત્ર મળે એ ખબર નથી. તો વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું કે અહીં એક સૂક્ષ્મ પટ્ટી લીધી. જે આખી સ્ટ્રાઇપ હતી ને, સ્ટ્રાઇપ માંથી એક નાનકડી આ સ્ટ્રાઇપની પટ્ટી લીધી જેમાંથી પ્રવાહ નીકળે છે ડીઆઈ જેટલો. કેટલો પ્રવાહ જાય છે? ડીઆઈ. અને આ સૂક્ષ્મ સ્ટ્રાઇપ જે છે એનું જે જાડાઈ છે એ ડીએક્સ જેટલી જાડાઈ છે. તો આ તો સૂક્ષ્મ ખંડ થઈ ગયો. હવે સૂક્ષ્મ ખંડ વડે તમને ચુંબકીય ક્ષેત્ર તો ખબર જ છે. સૂક્ષ્મ ખંડ વડે તમને ચુંબકીય ક્ષેત્ર ખબર છે. કેટલો આવશે? μ0I/2πx અંતર. અને નાના ખંડ માટે તમારે સૂક્ષ્મ તારની લંબાઈ માટે ગણતરી કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો કે પરિણામી બળ માટે ડાયરેક્ટ મેં બળનું સૂત્ર લખ્યું, dF is equal to μ0I1I2. I1I2, પણ I1 ની જગ્યાએ મેં શું લખ્યું? DI. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, I1 into I2 into DI. અને લંબાઈ જે છે બીજા તારની લંબાઈ L, તો L પરફેક્ટ લખી દીધી. અને છેદમાં 4πx અંતર. છેદમાં શું લખ્યું? 4πx અંતર. કારણ કે આ તાર પરિમિત લંબાઈનો છે એટલા માટે. અનંત લંબાઈનો હોત તો આપણે ડાયરેક્ટ પણ લખી શકતા હતા. હવે નેક્સ્ટ આખાનું સંકલન કરી દો તો F is equal to સંકલનમાં DF. અચળ વસ્તુને બહાર લખી નાખો. તો તમે એમ કહેશો કે સર આ DI શોધવા માટે કરવાનું શું? તો આ DI શોધવા માટે કઈ જ નહીં, એકદમ સરળ છે. તો મેં આગળ કીધું હતું કે જ્યારે તમને કેટલી જાડાઈ આપેલી હશે? B જેટલી જાડાઈ. કેટલી જાડાઈ આપેલી છે? B. તો B જાડાઈ માટે પ્રવાહ I1. તો આપણી પાસે અત્યારે કેટલી જાડાઈ છે? પીળા કલર થી બનાવ્યું છે. તો dx માટે કેટલું? તો તમે લખી શકો I into dx છેદમાં b. તો તમે લખી શકો છો કે જ્યારે મેં સૂક્ષ્મ ડીઆઈ લખ્યું તો ડીઆઈ ની કિંમત જો અહીંયા પ્લેસ કરી દીધી.
I1 into dx છેદમાં b આવી ગયું. તો μ0 I1 I2 L છેદમાં 4 pi b μ0 I1 I2 L છેદમાં 4 pi b સંકલનમાં શું વધ્યું dx ના છેદમાં x dx ના છેદમાં x અને તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે dx by x નું સંકલન ln x થશે. dx by x નું સંકલન શું થશે ln x અને ln x ની અંદર અપર લિમિટ તમે ગણો તો આ છેડેથી અંતર r છે એટલે લોઅર લિમિટ r અને અપર લિમિટ તમે ગણો તો આ ટોટલ અંતર કેટલું થશે b plus r એટલે તમે લખી શકો છો લોઅર લિમિટ r અને અપર લિમિટ r plus b. હવે આ સંકલનની લિમિટ તમે એપ્લાય કરશો તો f is equal to μ0 I1 I2 L છેદમાં 4 pi b ln અને અપર લિમિટ અને લોઅર લિમિટ માટે લોગની બાદબાકી થશે અને લોગની બાદબાકીને આપણે કયા સ્વરૂપમાં લખતા હતા ગુણોત્તર સ્વરૂપમાં એટલે શું થશે ln r plus b છેદમાં r. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. હવે આ ટોપિકમાં પહેલા તો હું ક્વેશ્ચન સમજાવી દઉં. એક અનંત લંબાઈનો તાર છે. અનંત લંબાઈનો તાર જે છે આ રીતે પ્રવાધારિત છે. પી બિંદુ આગળ એક PQ લંબાઈનો એટલે કે L લંબાઈનો એક તાર જે છે એ સમક્ષિતિજ છે. આ તાર જે છે શિરોલંબ છે અને આ તાર જે છે સમક્ષિતિજ છે. તો એક ઊભો તાર છે ને એક આડો તાર છે. તો બે તાર માટે તમને કીધું કે પરિણામી બળ કેટલું મળશે એ શોધવાનું છે. તો સિમ્પલ આપણે તો સમીકરણ લખી શકીએ કે df બરાબર bi into dx. શું લખી શકાય bf is equal to bi into dx. હવે આ dx મેં ક્યાંથી માપ્યો તો વિદ્યાર્થી મિત્રો આ જે dx છે સેકન્ડ તાર છે એ સેકન્ડ તારનો આખો ભાગ ને સૂક્ષ્મ ખંડ જ લીધેલો છે અને એમાંથી પ્રવાહ જે છે એ I2 નો છે. તો મૂકો કિંમત તો f is equal to સંકલનમાં df μ0 I1 upon 2 pi x કારણ કે આના વડે તો તમને ખબર જ છે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે તો μ0 I1 into 2 pi x અને જે બીજામાંથી પ્રવાહ I2 અને સૂક્ષ્મ ખંડ છે dx મૂકી દો. તો અચળ વસ્તુ બાર લઈ લો μ0 બાર I1 બાર 2 pi બાર આ બધું બાર I2 પણ બાર તો કોમન લખી નાખો μ0 I1 I2 μ0 I1 I2 અને છેદમાં 2 pi કોમન વધ્યું શું dx ના છેદમાં x વધ્યું શું dx ના છેદમાં x. હવે લિમિટ તમે લખશો તો શું થશે r થી લઈ જો તમે આમ આપો અહીંયાથી આ છેડો જે છે કેટલા અંતરે છે અહીંયાથી આટલું અંતર r અને અહીંયાથી આ અંતર કેટલું છે l તો r થી લઈને r plus l લખી શકાય. તો લિમિટમાં મૂકી નાખો તો μ0 I1 I2 છેદમાં 2 pi ln r plus l છેદમાં r. તો આ બે તાર જે છે એક સમક્ષિતિજ તાર છે અને બીજો શિરોલંબ તાર છે. તો એ બંને માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એ આપણે અહીંયાથી શોધી શકીએ અને ચુંબકીય ક્ષેત્ર વડે ચુંબકીય બળ કેટલું મળે એની આપણે ગણતરી. ચલો હવે થોડુંક એડવાન્સ ટાઈપનું છે. એડવાન્સ ટાઈપનું બી એટલું બધું નથી ચિંતા ના કરતા. તમને એવું કીધું છે કે જે તાર છે ને એ લંબાઈનો તાર એ ઢોળાવાળી સપાટી ઉપર જો તમે બાજુમાં તમે જોઈ શકો આ એક ઢાળ છે આખો આ રીતે આમ બરાબર એ ઢાળ ઉપર મેં એક સળિયો મૂકી દીધો છે. હવે એ સળિયો બેઝિકલી શું થાય કે પોતાના દળના કારણે નીચે ગબડતો આવશે નીચે આવવાનો છે બરાબર. તો એ સળિયાના આખી સંતુલન સ્થિતિમાં કેટલું બળ લાગશે કેટલો પ્રવેગ છે એ તમારે શોધવાનો છે અને એક કન્ડિશન આપેલી છે કે ચુંબકીય ક્ષેત્ર ડાઉનવર્ડ ડાયરેક્શનમાં નીચેની દિશા તરફ છે બરાબર. આ તમારું એક નોર્મલ સ્ટ્રક્ચર છે. ચલો હવે આના માટે પહેલા તો બળની ચર્ચા કરીએ. બળ કઈ રીતે લાગે છે અને કેટલું લાગે છે. તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો હું આકૃતિને ઝૂમ કરું છું એટલે તમે આઈડિયા આવી શકે કે કઈ રીતે બળ લાગે છે. જો એક આ તાર છે તારની અંદર પ્રવાહ મેં દર્શાવેલો છે અંદર જતી દિશામાં. તારમાંથી જે પ્રવાહ છે એમાંથી અંદર જતી દિશામાં પ્રવાહ આપેલો છે. તો અંદર જતી દિશામાં પ્રવાહ હોય અને બીજી વસ્તુ કે એ તાર પર કઈ દિશામાં બળ લાગશે તો બળ લાગવા માટેનું સૂત્ર છે F is equal to BIL. F is equal to BIL. તો બેઝિકલી આ રચનાને હું તમને સમજાવું કે આ પેન અહીંયાથી આમ છે અને આ પ્રવાહની અંદર જતી દિશામાં છે. તમે જોશો સામેથી કે તમારે આની અંદર પ્રવાહ જે છે અંદર જતી દિશામાં આવે છે. ચલો હવે આની અંદર જતી દિશામાં પ્રવાહ તમે દર્શાવશો એટલે મારી બાજુ તમે જોશો તો એના પર બળ કઈ રીતે ગણશો તમે તો બળ F is equal to BIL. તો ચુંબકીય ક્ષેત્ર નીચે ચુંબકીય ક્ષેત્રની દિશા નીચે પ્રવાહ દિશામાં તો એને એક્ઝેક્ટલી લંબરૂપ એટલે ઇન શોર્ટ તમારી સમક્ષિતિજ દિશામાં આ દિશામાં BIL જેટલું બળ લાગશે. કેટલું બળ લાગશે BIL. તો અહીંયા મેં બળ દર્શાવી દીધું F is equal to BIL. આ ખૂણો થીટાનો જ
તો ઓબ્વિયસલી અહીંયા જે ખૂણો છે કેટલાનો થાય? થીટાનો. તો જેની સાથે થીટા ખૂણો બનાવે એને કયો ઘટક કહેવાય? BIL cos થીટા. હવે વજન બળ mg, અહીંયા વજન બળ mg, તો આ ખૂણો કેટલાનો થશે? 90 માઇનસ થીટા. તો અહીંયા તમે ઘટક લખશો તો આ ઘટક આવશે mg sin થીટા અને આ ઘટક છે mg cos થીટા. તો અહીંયા જો લખ્યું mg cos થીટા, mg sin થીટા અને આ બાજુ આવશે BIL sin થીટા, કારણ કે BIL ના બે ઘટક પડશે. સપાટીને લંબ રૂપે લંબબળ લાગશે n, સપાટીને લંબ રૂપે લંબબળ લાગશે n. ચલો તો આપણે સિમ્પલ વાત કરીએ કે ધારો કે એ mg sin થીટા થી નીચે આવતું હોય તો આ દિશામાં તમારું આભાસી બળ લાગતું હશે, ધારો કે એને કન્સિડર કરીએ એમાંથી. તો ચલો બળોનું સંતુલન તમે જોઈ શકો છો કે n બરાબર જેટલા બળ સપાટીને લંબ રૂપે લાગે એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશાના બળ, તો n બરાબર mg cos થીટા પ્લસ BIL sin થીટા, n બરાબર mg cos થીટા પ્લસ BIL sin થીટા. અને પ્રવેગી ગતિ થાય તો પ્રવેગી ગતિ માટે તમે લખી શકો કે ma is equal to mg sin થીટા, કારણ કે આ જે બળનો ઘટક છે આ બાજુ આવશે એટલે માઇનસમાં, તો mg sin થીટા માઇનસ BIL cos થીટા, માઇનસ BIL cos થીટા. વિદ્યાર્થી મિત્રો ફરીથી હું આ વસ્તુને સમજાવવા માંગુ છું તમને. અત્યારે આપણે એવું જ વાત કરીએ કે માત્ર ને માત્ર લંબ બળનો ઘટકો દર્શાવે. તો આ દિશામાં કયો ઘટક છે? n. આ દિશામાં બીજા બે ઘટક છે. કયા બે ઘટક છે? તો એ દિશામાં એક તો છે mg cos થીટા અને પ્લસ બીજો કયો ઘટક છે? BIL sin થીટા. તો તમે સામસામેના બળોને સરખાવો તો n બરાબર mg cos થીટા પ્લસ BIL sin થીટા આ સમીકરણ મળે. ચલો એના પછી આપણે એવી વાત કરીએ મારે લંબબળ n નું કામ પૂરું, હવે મારે પ્રવેગ શોધવાનો છે. તો જો mg sin થીટા થી નીચે આવશે, BIL cos થીટા એનો વિરોધ કરે તો આ દિશામાં તમને આભાસી બળ મળશે m. હું બળોનું સંતુલન લખી શકું ma પ્લસ BIL cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? mg sin થીટા, mg sin થીટા. m ના સૂત્રનો કરતા કરતો BIL cos થીટા માઇનસમાં, તો આ જવાબ મળી ગયો. ડન. સમજાય છે? બસ આવી રીતે શોધી શકાય. હવે તમે એમ કહેશો કે સર આમાં ઘર્ષણના દાખલા પૂછે, તો કાંઈ જ નહીં વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણનો એક ટોપિક ઉમેરી દો. ઘર્ષણનો ટોપિક માની લો કે પદાર્થ નીચે આવશે તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગશે? ઉપરની બાજુ. તો ઘર્ષણ બળ F ઉપર બાજુ ઉમેરી દો અને F બરાબર μn. આ તમારો જવાબ. ચલો હવે નેક્સ્ટ ટોપિક, ચુંબકીય બળ વડે આઘાતની ઘટના સમજાવવાની છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારું ચુંબકીય બળ જે લાગે છે એના વડે જે આઘાત ઇમ્પલ્સ મળે છે, ઇમ્પલ્સની ઘટના સમજાવવાની છે. પણ તમને એવું કીધું કે બે સમક્ષિતિજ પટરી છે. પટરી એટલે ઇન્શોર્ટ એવું માની લો કે રેલના બે પાટા છે ને, એટલું બધું ડિસ્ટન્સ વધારે છે, આપણે એટલું બધું નથી રાખતા. બે સમક્ષિતિજ પટરી છે, એ પટરીને હું એક બેટરી સાથે જોડી દઉં છું. એ જે પાટા છે રેલના પાટા એને હું એક બેટરી સાથે જોડી દઉં છું. એટલે 20 વોલ્ટની બેટરી સાથે જોડી દીધી. હવે એના ઉપર એક તાર મૂક્યો છે અહીંયાથી આમ, જે ઘર્ષણ રહિત રીતે ભ્રમણ કરે છે. જે તાર મૂક્યો છે એ ઘર્ષણ રહિત રીતે ભ્રમણ કરે છે. તો આ સંજોગોના કારણે તમને કેટલું આઘાત મળતો હશે એ શોધવાનો કીધો છે. તો અહીંયા છે ને એક કળ આપી દીધી, તમે જોઈ શકો છો. એ કળને હું માત્ર સૂક્ષ્મ ડેલ્ટા ટી જેટલા સમય માટે પ્રેસ કરું છું. ધારો કે આકૃતિની અંદર તમે જુઓ કે ડેલ્ટા ટી સમય માટે પ્રેસ કરીને પાછી કાઢી લો ફટાફટ. તો શું થશે કે જ્યારે થોડા સમય માટે તમે કળ પ્રેસ કરો છો તો એના કારણે વેગમાન મળે છે. જે સળિયો છે એને વેગમાન મળે. અને એ વેગમાન કઈ રીતે શોધી શકાય? તો સિમ્પલ આપણે લખી શકીએ કે ડેલ્ટા ટી સમયગાળાની અંદર PQ એ v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. PQ તાર જે છે એ કેટલો વેગ પ્રાપ્ત કરે છે? v જેટલો. તો સમીકરણ લખી નાખો. હવે એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું, સૂક્ષ્મ સમય માટે આમાંથી પ્રવાહ વયો તો કંઈક વિદ્યુતભાર તો પસાર થતો જ હશે, કંઈક વિદ્યુતભાર તો પસાર થતો જ હશે. અને એ વિદ્યુતભાર માટે આપણે લખી શકીએ કે અહીં B into I into L, B into I into L into delta D is equal to mv. કારણ કે વેગમાન જે છે વેગમાન એ શું લખી શકાય? P. અને P is equal to શું લખી શકાય? F delta D. તો F is equal to શું થકાય? BIL. F delta D માટે જો મેં F ની કિંમત મેં શું લખી? BIL. બરોબર. અને ડેલ્ટા ટી ગુણાકારમાં એટલે વેગમાન મળી ગયો.
હવે તમને અહીંયા એવું કહેવા માંગુ છું કે I ઇન્ટુ ડેલ્ટા ટી જે છે એને શું કહેવાય? પ્રવાહ ગુણ્યા સમય, એને વિદ્યુતભાર કહેવાય. તો એ વિદ્યુતભારને આપણે Q વડે દર્શાવી દઈએ તો તમારી પાસે જે જવાબ મળશે એ જવાબમાં આવશે J ઇઝ ઇક્વલ ટુ BQL. J ઇઝ ઇક્વલ ટુ શું થશે? BQL. જેને આપણે શેનાથી દર્શાવશું? આઘાત વડે. તો આ સમીકરણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ પૂછે કે સૂક્ષ્મ સમય માટે જ્યારે તમે વાહક તારમાં પ્રવાહ પસાર કરો છો તો વેગ કેટલો હશે એ શોધી શકો, આઘાત કેટલો છે એ પણ શોધી શકો છો. બીજી વસ્તુ કે વિદ્યુતભાર કેટલો પ્રવેગિત થાય છે, કેટલો વિદ્યુતભાર એમાંથી ઉત્પન્ન થાય છે, એ બધી જ ચર્ચા તમે આ કોન્સેપ્ટ વડે કરી શકો છો. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.